સોજીતરના મગરોલ ગામમાં રહેણાંક વિસ્તારમાં અચાનક મગર ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દયા ફાઉન્ડેશન અને વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કર્યો હતો. મગરોલ ગામમાં ગત રાત્રિના સુમારે આશરે 8 ફૂટ લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. આ મગર જોઈને સ્થાનિક રહીશો ભયભીત બની ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ દયા ફાઉન્ડેશન અને વન વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને સાવચેતીપૂર્વક મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 1 થી 1.5 કલાકની મહેનત બાદ ટીમે મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો અને બાદમાં તેને નજીકના તળાવમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ સમયસર કરાયેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મગરોલ ગામની અંદરથી પ્રજાપતિવાસમાંથી એક કોલ આવ્યો હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હું રાતે જઈને કોલ આવ્યો હતો કે આવી રીતે ઘરના બાયણા આગળ મગર આવી ગયો છે તો આપણે રેસ્ક્યુ કરવાનો છે. ઘટના સ્થળે પહોંચી અને જોઈ તો એક દિવાલ અને એની અંદર બેઠેલો હતો. તો અમારે મિનિમમ કલાક થયો રેસ્ક્યુ કરતા અને રેસ્ક્યુ કરી અને કુદરતી વાતાવરણમાં. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો આગામી